નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી। સમાચારોની વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ સ્થાને આઈસીડીએસ વિભાગ બનાસકાંઠા દ્વારા પાલનપુર સ્થિત જિલ્લા પંચાયત ભવન ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ માટે 27 આંગણવાડી કાર્યકર બહેનો અને મિલેટ આધારિત વાનગીઓ માટે પણ 27 આંગણવાડી કાર્યકર બહેનો મળી કુલ 54 આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં ટેક હોમ રાશન અને મિલેટ બંને સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા। ઉપરાંત વર્ષ 2021-22માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર, તેડાગર તથા મુખ્ય સેવિકા 3 બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા ખેતી મદદનીશ નિયામક રશ્મિ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી બી.ડી. સોલંકી, ડોક્ટર પ્રીતિ દવે, એસોસિએટ પ્રોફેસર ડોક્ટર કાજલ શાસ્ત્રી, આયુર્વેદ અધિકારી સહિત તમામ ઘટકોના સીડીપીઓ, આંગણવાડીની મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકર બહેનો સહિત આઈસીડીએસ અધિકારી, કર્મચારીઓ અને આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। સરકારનો જે આ વિચાર છે કે જે બાળ શક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ જે પોષણ માટે આપવામાં આવે છે, એમાં કઈ રીતે અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો બનાવી શકાય અને કઈ રીતે એ વધારે ને વધારે ઉપભોગ એનો થઈ શકે, એના માટેનું આ આયોજન દર વર્ષે સરકાર દ્વારા કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષની પણ ઉજવણી થઈ રહી છે અને મોરિંગા એટલે કે સરગવાનું મહત્વ પણ પોષણના સંદર્ભમાં લોકોને સમજાય એટલા માટે આ વખતે નવા 2 કમ્પોનન્ટ પણ એડ કરવામાં આવ્યા છે અને તમારામાંથી ઘણા બધા બહેનોએ સરગવાની જે રેસીપી છે એ પણ બનાવી છે, એ જોઈને ઘણો બધો આનંદ થયો। પોષણ ઉત્સવ 2024 અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઘટક કક્ષામાંથી જે પ્રથમ નંબર આવેલ હતા એ તમામને આજે જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરાયેલા હતા। માન્ય કલેક્ટર શ્રી, માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી, દાંતીવાડાથી પ્રોફેસર શ્રી ન્યુટ્રિશન અને તમામ જિલ્લાની જે કમિટીની ટીમ છે એ અને તમામ બાળ વિકાસ યોજના અધિકારીશ્રીઓ, તમામ પ્રથમ નંબર મેળવેલ, તમામ ટીએચઆરમાંથી પ્રથમ નંબર મેળવેલ અને મિલેટ્સમાંથી પ્રથમ નંબર મેળવેલ તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અહીંયા સારી રીતે એમને મિલેટ્સ અને ટીએચઆરમાંથી વાનગી પ્રદર્શિત કરી અને ટીમને માહિતગાર કર્યા અને એમાંથી 1 થી 3 નંબર આપે માન્ય જિલ્લા કલેક્ટર, માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીના અધ્યક્ષસ્થાને તેઓને 1 થી 3 નંબર એનાયત કરવામાં આવે। સાથે સાથે આંગણવાડીના બાળકોએ પણ સ્વાગત ગીત રજૂ કર્યું। આંગણવાડી કાર્યકરો બહેનોએ પણ પોષણલક્ષી સંદેશો લોકોને મળે એ માટે ભવાઈનું નૃત્ય પણ રજૂ કર્યું।